તાજેતરમાં જ રાજ્યસભા તેમજ લોકસભામાં કૃષિ સુધારા બિલ મંજૂર કરવામાં આવ્યું। આ બિલ મંજૂર થતાની સાથે જ સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ વ્યાપી ગયો। ઘણા ખરા લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ આજરોજ રાજકોટ શહેરમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું કે આ બિલ ખેડૂતોના હિતલક્ષી બિલ છે। જોઈએ એક વિશેષ અહેવાલ। કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિધેયક પારિત કરી દેશના ખેડૂત અને ખેતીની દશા અને દિશા બદલવાના શરૂ કરેલા અભિયાન સામે કૃષિ વિધેયક અંગે ફેલાયેલી ગેરસમજ અને વિરોધની આજે રાજકોટ ખાતે આવેલા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ યોજેલી પત્રકાર પરિષદમાં સવિસ્તાર ચોખવટ સાથે જણાવ્યું હતું કે ખેડૂતોના ઉદ્ધાર અને ખેતીને આધુનિક બનાવવાની કવાયત માટે લેવાયેલી કૃષિ વિધેયકમાં ક્યાંય ખેડૂત પાસેથી કોઈ વસ્તુ છીનવવાની વાત જ નથી। સરકાર ખેડૂતોને કંઈ દેવા માગે છે તેમ જણાવી કૃષિ મંત્રીએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને એપીએમસીની એક્ટ અંગે પ્રવૃત્તિ ગેરસમજ અંગે ફોડ પાડતા જણાવ્યું હતું કે કૃષિ વિધેયક અંગે કેટલીક ગેરસમજ પ્રવર્તે છે, જેમાં પ્રથમ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતોની જમીન છીનવાઈ જશે, ખેડૂતો બાંધવા મજૂર બની જશે। આ વાત પર કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે હું આ વાતનું ખંડન કરું છું। બિલમાં ક્યાંય જમીનનો મુદ્દો છે જ નહીં। આ વિધેયકમાં વેપારી કરાર, ખેત પેદાશ, કિંમત, સમય, મુદતનો જ ઉલ્લેખ છે। ખેડૂતોની જમીન આ વચ્ચે ક્યાંય આડે આવતી નથી। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ગ્રામ્ય અર્થતંત્ર સુધારશે। ખેડૂત જે ટૂંકી જમીનમાં ખર્ચ રોકાણ ન કરી શકે તેવા સેંકડો ખેડૂતો એકસાથે મળીને ચોક્કસ વસ્તુની ખેતી અને તેનું વેચાણ કરી શકે તેની જોગવાઈ છે, તેથી ખેડૂતોને લાભ થાય છે। એપીએમસી બિલ સુધારા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતો તેમનો માલ ગમે ત્યાં વેચવાની છૂટ છે। એપીએમસી શેષ ઉઘરાવે છે તે વ્યવસ્થાથી કેટલાક પ્રશ્નો ઊભા થયા છે। નવા કાયદામાં ખેડૂતો પાસે સીધો માલ વેચી શકાશે। ટેકાના ભાવ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે સરકારના દરેક કાયદાનો ગેરપ્રચાર કરવામાં આવે છે। તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે નાગરિક સુધારા બિલમાં પરદેશી નાગરિકોએ નાગરિકતા આપવાની વાત હતી, તેની સામે પ્રચાર એવો કરવામાં આવ્યો કે દેશના મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ જશે। કૃષિ બિલમાં પણ ખેડૂતોને લૂંટી લેવાનો અપ્રચાર થાય છે। ખરેખર સરકાર ખેડૂતોને કંઈ દેવા મહેનત કરી રહી છે। કૃષિ મંત્રીએ લઘુત્તમ ટેકાના ભાવ પર ખેલાતા રાજકારણ અંગે ચોખવટ કરી હતી કે આ પ્રથા વડાપ્રધાન મનમોહન સિંહની સરકારની કવાયતથી શરૂ થઈ છે। તેમણે એક પંચની ભલામણ કરી હતી કે ખેડૂતોના ખર્ચની લાગત લગાવ્યા બાદ 50% દરે લઘુત્તમ ટેકાના ભાવ નક્કી થવા જોઈએ। નરેન્દ્ર મોદી સરકારે આ પંચની ભલામણનો અમલ કરવા કવાયત કરી છે, ત્યારે જે લોકોએ આ કાયદાની વ્યવસ્થાની માંગ કરી છે તે જ અત્યારે વિરોધ કરી રહ્યા છે। એપીએમસી સુધારામાં પણ આવું જ થાય છે। સ્વામિનાથન સમિતિની ભલામણના આધારે ટેકાના ભાવનો કાયદો બનાવવામાં આવ્યો છે। કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અબતક દ્વારા પૂછવામાં આવેલા ભારતમાં નાશવંત જણસની ટકાવારી 30થી 35% રહે છે, જ્યારે વિકાસશીલ દેશોમાં આ ટકાવારી 1થી 2% રહી છે। તેની ભારતમાં સુવ્યવસ્થા કરવામાં આવે છે। મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી શરૂ થયેલી કાર્યવાહીમાં ખેડૂતોની આવક બમણી કરવા, આર્થિક સુધારાઓ, ટેકનોલોજીનો આવિષ્કાર, દરેક ખાતેદારના ખાતામાં વચેટિયાઓની માથાકૂટ વગર 6000 રૂપિયાની રકમ જમા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તેવી રીતે ખેડૂતોનો માલ બગડે નહીં, સચવાઈ જાય, ખાડામાં પાકતી પેદાશના પૂરેપૂરા દામ ખેડૂતોને મળે તે માટે ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ શૃંખલા ઊભી કરવામાં આવી છે। પુરુષોત્તમભાઈ રૂપાલાએ હાલની પરિસ્થિતિમાં દેશમાં ખેતી ઉદ્યોગોને દરજ્જો આપવાની કોઈ જરૂરિયાત ન હોવાનું જણાવી તમામ ખેડૂત વર્ગને અપીલ કરી હતી કે નરેન્દ્ર મોદી સરકાર ખેતી અને ખેડૂતના હિતમાં કામ કરી રહી છે। કૃષિ સંલગ્ન બંને વિધેયકમાં ખેતી અને ખેડૂતોને આત્મનિર્ભર બનવાની દિશામાં કામ થઈ રહ્યું છે। ખેડૂતોને કોઈપણ ગેરપ્રચારમાં ન દોરાય, ખેડૂતો સમર્પિત મોદી સરકારને મજબૂત કરવા અપીલ કરી છે। નમસ્કાર મિત્રો, આપ સૌને આપના ઉત્તમ સ્વાસ્થ્યની શુભકામના સાથે વિગતે વિષયને આપની સામે મુકાયો છે। એમાં મારે 2 લાઈન ઉમેરવી છે કે એક તો હું આપણા કૃષિ બિલો પૂરતી આપણી આ કોન્ફરન્સને સીમિત રાખીએ
અને એમાં હું તમારો સમય વધારે મારું ભાષણ આપીને લેવાને બદલે મારા મનમાં જે 2-4 બાબતો છે એ એડ કરી અને પછી આપને પૂછવા માટેનો સમય થોડોક વધારે આપું તો એવું મને એમ લાગે છે કે ઠીક રહેશે. આ સમગ્ર બિલો જ્યારે પાસ થયા લોકસભામાં અને રાજ્યસભામાં અને આપ બધા ત્યારથી જ આને ફોલો કરતા હો છો એટલે મને તો એવું લાગે છે કે મારી કરતાં પણ વધારે માહિતી આપ સૌની પાસે હશે જ. એમાં 2 બાબતો અંગે મારે આપ સૌની સાથે સ્પષ્ટતા કરવી છે અને આપના થકી ખેડૂતોને એની સ્પષ્ટતા જાય એવી મારી અપેક્ષા છે. 2 બાબત. એક, કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું બિલ જેને કહેવામાં આવે છે એના માધ્યમથી ખેડૂતોની જમીન વહી જશે અને ખેડૂતો જમીન વિહોણા થઈ જશે અને ખેડૂતો બંધવા મજૂર થઈ જશે. આ પ્રકારની એક વાત કરવામાં આવી રહી છે. એનું હું સંપૂર્ણ ખંડન કરું છું. આ વિષય પૂરતો હું આ બિલની અંદર જે જોગવાઈઓ છે એની સ્પષ્ટતા આપને કરું તો આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના બિલમાં જમીન એ મુદ્દો છે જ નહીં. જમીન એની સાથે આ બિલની અંદર એનો ઉલ્લેખ જ નથી. એટલે ખેડૂત અને ઇન્વેસ્ટર, ખેડૂત અને પ્રોસેસર કે કોઈ પણ થર્ડ પાર્ટી જેની સાથે કરાર ખેડૂત કરશે, એક કરે કે એક કરતાં વધારે ખેડૂતો પણ કરી શકશે, તો એ કરારની અંદર જમીનનો કરાર છે જ નહીં. જમીનની મિલકિયતની માલિકી હક અંગેના કરારમાં કોઈ ઉલ્લેખ નથી. આ વિધેયકની એની સાથે કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી. એટલે ડિસ્પ્યુટો પણ જ્યારે થશે તો એમાં જમીન ડિસ્પ્યુટ આવવાનો નથી અને જમીનના ડિસ્પ્યુટ થવાના નથી. આ વિધેયકની જે જોગવાઈઓ છે એ માત્ર ને માત્ર ખેત પેદાશ જે થવાની છે એની કિંમત, એની ક્વોન્ટિટી, એનો ટાઈમ, 1 સિઝન, 2 સિઝન, 1 વર્ષ, 2 વર્ષ, આ ભાવ, આટલી સંખ્યા વગેરે બાબતોનો જ કોન્ટ્રાક્ટ કરવાનું છે. અને ડિસ્પ્યુટ થશે તો પણ એ જે પ્રોડ્યુસ એની કિંમત કે એના પૈસા કે વગેરે વિષય છે. જમીન આની અંદર આવતી જ નથી. એટલે બિલકુલ ખેડૂતોએ આ કાનૂન સંબંધી, કાનૂનને કારણે ખેડૂતોની જમીનો ધનપતિઓ હડપ કરી જશેનો જે નારો લગાડવામાં આવે છે તે સંપૂર્ણ ખેડૂતોને ગેરમાર્ગે દોરનારો છે. આના કારણે ભારત સરકારનો આશય જે છે એ બી આપની સાથે શેર કરું અને આપના માધ્યમથી ખેડૂતો સાથે શેર કરું. આજે પણ અહીંયા મારી બાજુમાં મોહનભાઈ, અમારા સખિયાજી કે ગોવિંદભાઈ કે આ બધા જેમનું ગ્રામ્ય બેકગ્રાઉન્ડ છે એવામાંથી આપ પણ બધા હશો, તો એ બધા એક વાત સાથે સંમત થઈ છે કે અત્યારે અમારી મોટાભાગની ખેતી છે ને એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી જ થાય છે. હું મારા ગામનો દાખલો દઉં તો અમારે મોસમ જ ત્યારે પડે, દાહોદથી આવે મજૂરો તો જ, નગર મોસમ પડતી નથી. આ માહિતી એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જ છે, બીજું કશું છે જ નહીં. પણ આ બધું ચાલુ જ છે અત્યારે. એને આપણે ભાગ્યા કહીએ છીએ, એ રીતે આપણે કરીએ છીએ ખેતી. પણ એના કોઈ કાયદાનું સમર્થન નહીં હોવાને કારણે કોઈ પણને કંઈ ડિસ્પ્યુટ ઊભા થાય છે તો એનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ થઈ શકતું નથી. આ દાખલો મેં તમને સાધારણ સમસ્યા એડ્રેસ કરવા માટે આપના ધ્યાને મૂક્યો છે. પણ એને આગળ લઈ જવો હોય તો આપણી મૂળ સમસ્યા જે છે એ નાની જોત છે. સાચી વાત, ખેતીની એક જે સાચામાં સાચી સમસ્યા છે એ નાની જમીન. હવે આપણી પાસે 80% કરતાં વધારે ખેડૂતો સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ છે. હવે આ નાના ખેડૂતો છે એ નથી નવાચાર કરી શકતા, નથી ટેકનોલોજીનું કશું કરી શકતા, નથી રોકાણ કરી શકતા, નથી હોલ્ડિંગ કરી શકતા વગેરે. અને એ આપ બધા પણ એના પ્રશ્નોથી પણ માહિતગાર છો. તો એને સમજો કે ભેગા કરી દેવામાં આવે. એટલે આ કાયદામાં, આ કાયદા સાથે એને સીધો સંબંધ નથી, પણ અમે એક FPOની સ્કીમ પણ ભારત સરકારે મૂકી છે. એનું કારણ જ આ છે કે ભાઈ 500 ખેડૂતો ભેગા થઈ જાય તો એના ક્લસ્ટર બનાવી અને જે ક્ષેત્રમાં એની સારામાં સારી જે વિસ્તારની પ્રોડક્ટ છે એને આંતરરાષ્ટ્રીય કક્ષાની ખેતી કરવા માટેના બધા ફોર્સ એમાં લાગુ કરી શકાય. ભેગા થઈ જાય તો 1 વીઘાવાળા 100 ભેગા થઈ જાય, 100 વીઘાનો ટુકડો થઈ જાય તો પછી એ 100 વીઘાની અંદર કશું કરી શકાય. આ બેઝિક આશય છે. બીજું કે આવું એને કાનૂની સમર્થન આપણે આપીએ તો ઇન્વેસ્ટર કે કોઈક લોકોને એમાં જવામાં રુચિ રહે, અથવા તો એમ થાય કે અમે આમાં જઈને પછી ફસાઈ જઈશું તો એને એક કામ જે કરી રહ્યા છે કાનૂન, અત્યારે પણ આ ખેતી આ ચાલુ જ છે
તમે અગાઉ વચ્ચે મને એમ છે કે કોઈ કંપની સાથે ખેડૂતોનો ડિસ્પ્યુટ ઊભો થયો હતો. એ કરાર આધારિત જ ખેતી છે એક પ્રકારની. આજે અમારા ગાંધીનગરની આસપાસ શિવકંપા કરીને એક કેમ્પસ છે ત્યાંના ખેડૂતો, એ મને એમ લાગે છે કે છેલ્લા 10 વર્ષથી એ પોતાની પ્રોડક્ટ કરાર આધારિત જ આખું ગામ ખેતી કરે છે અને વેચી નાખે છે. પણ એને 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 સમર્થન આપી શકાય એવી કોઈ વિધિ નહીં હોવાને કારણે રોકાણ કરવાવાળાના મનમાં આશંકાઓ હતી એ દૂર થાય અને આમાં રોકાણ પણ આવે. અને એક એથી પણ આગળનો અમારો દ્રષ્ટિકોણ નરેન્દ્રભાઈના મનમાં જે છે એ છે કે આંતરરાષ્ટ્રીય વેપારીઓ જે છે હોય કે એક્સપોર્ટરો છે એને ખ્યાલ હોય છે કે કયા દેશમાં કઈ ચીજની માંગ ક્યારે છે. તો એવા કોઈ દ્રષ્ટિવાળા માણસો હોય અને એને જે ચોક્કસ વસ્તુની આવશ્યકતા હોય તો એ વસ્તુ આધારિત કોઈની સાથે કરાર કરે તો આપણને આ બધા મુક્ત બજારોનો બેનિફિટ મળી શકે. આ વિધેયકના માધ્યમથી કોઈનું કશું લઈ લેવાનો આશય કે આ ઈરાદો આમાં છે પણ નહીં, એવી કોઈ જોગવાઈ પણ નથી. અને એમાંથી ખેડૂતોને સમર્થન આપવા માટેનો માત્ર ભારત સરકારનો ઈરાદો છે. આની એક આ મુખ્ય જોગવાઈ હતી એ, અને એમાં આ એક મુખ્ય મુદ્દો જે વિવાદમાં હતો એટલા માટે મેં ત્યાંથી શરૂઆત કરી. બીજો એક મુદ્દો જે આવે છે એ આપણા માર્કેટિંગ એપીએમસીમાં જે સુધારો કર્યો છે એને લગતો છે. એમાં આપણે એટલો સુધારો માત્ર કર્યો છે જે કાયદો છે એમાં કે ખેડૂતો અત્યારે સ્થિતિ એવી છે કે ભાઈ અમારે માલ થયો એટલે અમારે લઈને યાર્ડમાં જવાનું અને યાર્ડમાં 1 2 3 થઈ જાય, એ અમને અનુકૂળ હોય તમે હા પાડીએ, ન અનુકૂળ હોય તો પાછો લઈને જાય. આ પદ્ધતિ છે. અને એને અમે એમાં એટલો વધારાનો એક અધિકાર ખેડૂતોને આપવા માંગીએ છીએ કે એને પોતાનો માલ જ્યાં વેચવો હોય ત્યાં વેચી શકે. એક સૌથી અગત્યની બાબત આજે પહેલી વખત આપણે આ ફોરમમાં મળી રહ્યા છીએ એટલે આપ સૌના ધ્યાન ઉપર મારે મૂકવી છે. તમે આ ચર્ચાના સાક્ષી લોકસભાના બિલથી છો એમ મેં આપનું ધ્યાન દોર્યું. ત્યારથી આજ સુધી આ ચર્ચા ક્યાં સુધી સીમિત છે એ જાણો છો? મારી પાસે, હું ખેડૂત છું, મારી પાસે 5 બોરી માલ છે XYZ, એ હું યાર્ડમાં લઈને ગયો અને ત્યાં મારે એ માલની ઓક્શન થઈ ગઈ. પછી એ 5 બોરીનું શું થાય છે એ અંગેની કોઈ ચર્ચા છે અત્યાર સુધીના આ વાયુમંડળમાં? આ ચર્ચા ત્યાં સુધી સીમિત છે જ્યાં સુધી એ માલ મારી પાસે છે. એ મારી પાસેથી જેવો માલ ટ્રાન્સફર થઈ જાય પછીની કોઈ આ આખી ચર્ચામાં ડિબેટમાં ક્યાંય કોઈ લોકો બોલતા જ નથી. અમારો ભારત સરકારનો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સ્પષ્ટ ઈરાદો માત્ર એટલો જ છે કે જો મારી પાસેથી માલ તમારી પાસે પાસ થઈ ગયા પછી કોઈ ચર્ચા નથી તો એનો જે માલનું જે થાય છે એ લાભ ખેડૂતોને આપો ને ભાઈ. એ જ વિષય છે. આમાં આથી વધારાનો કોઈ જ સુધારો નથી કે અમારો માલ છે તો અમારી પાસે છે એની શું કામ આટલી બધી ચર્ચા કરો? જો અમારો માલ અમારી પાસેથી ટ્રાન્સફર થઈ જાય પછીની કોઈ ડિબેટ નથી, એની અંગે કોઈને કોઈ વાંધા વચકા કંઈ છે જ નહીં. તો એ જ અધિકાર અમે ખેડૂતને આપ્યો છે કે ભાઈ એને જ્યાં વેચવું હોય ત્યાં વેચી દે, એને અનુકૂળ ભાવ પડે તો વેચવાનો છે. લોકો આશંકા કેવી લડાવે છે કે આની કારણે ધનપતિઓ ખેડૂતોને લૂંટી લે છે. આ 2021નો ખેડૂત છે, એને ગળે કાંઈક ઉતરાવવું હોય ને તો ઘણું બધું અઘરું છે. એને હવે આપણે આવી બધી બાબતો તરફ દોરી જવાનો પ્રયાસ કરવો એ મને એમ લાગે છે કે ઠીક નથી. વિષય છે કે એપીએમસી છે એને એ માળખાને તોડી નાખવા માટેનો સરકારનો ઈરાદો છે. આવો કોઈ ઈરાદો નથી. એ માળખું યથાવત ચાલુ રહેવાનું છે. દાખલા તરીકે કાલથી સરકારી ખરીદી આપણી શરૂ થવાની છે તો રાજ્ય સરકારને અધિકાર છે કે એપીએમસીને સેન્ટર બનાવે, એપીએમસીમાં શરૂ થઈ જશે અને ત્યાંથી જ કરવાના છે. એની અંદર ભારત સરકાર કોઈ પણ પ્રકારનો પોતાનો પ્રયોગ અધિકારનો કરવાનો કે કરવા માંગતી હોય એવો કોઈ ઈરાદો નથી. એ ચાલુ જ રાખવાનું છે. બલકે માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતને વેચવાનો તો અધિકાર ને વ્યવસ્થા છે જ, પણ એની ફાર્મ ઉપરથી પણ કોઈ લેવાવાળો એને મળે તો એને એક વધારાનો સુવિધા આપીએ છીએ. આ બધાની પાછળનું એક લોજિક મારે આપને કહેવું છે. હું તો આ બધી ચર્ચા જ્યારે લોકસભામાં અમારા વિપક્ષના આગેવાનો કરતા હતા ત્યારે આપ પણ બધા એના સાક્ષી છો
કે છે શું, આખરે બધી ટીકા કરીને લઈ જાય છે ક્યાં? ખેડૂતોને એના ઉત્પાદનના યોગ્ય ભાવ મળતા નથી. આ તો ચર્ચા આ વિધેયક હતા તોય છે, વિધેયક નહોતા તોય પણ હતી, અને આ કાયદાથી બહાર આની જ ચર્ચા છે કે ભાઈ ખેડૂતોને એને યોગ્ય વળતર મળતું નથી, તો વર્તમાન વ્યવસ્થા એને માટે જવાબદાર છે એવું બોલતા નથી. એ બધાને સ્વીકારવું છે કે એને મળતું નથી. તો જે વર્તમાન વ્યવસ્થાથી આ સ્થિતિ છે, તો એની અંદર એક નવું આયામ ઉમેરવા માટેનો નરેન્દ્રભાઈનો આ નમ્ર પ્રયાસ છે કે એમાં એક નવો આયામ આપણે ઉમેરીએ. આ જ સ્થિતિ છે તો એમાં એક પ્રયોગ તરીકે તો આપણે એને આવકારવું જોઈએ અથવા તો સ્વીકારવું જોઈએ. આ બેકગ્રાઉન્ડ સાથે આ બે વિધેયકોને ભારત સરકારે પાસ કર્યા છે. મૂળ વિષય તો મિત્રો એવો છે કે નરેન્દ્રભાઈ 14મા વડાપ્રધાન બન્યા ત્યાર પહેલા આપણા કૃષિની નીતિઓ જે હતી એ નીતિઓમાં આપણે ઉત્પાદન, બિયારણ, ટેકનોલોજી, ખાતર, ઇરિગેશન, આ બધા ઇસ્યુઓ ઉપર દબાણ આપતા હતા, અને એ જરૂરી પણ છે, અને એને કારણે ઉત્પાદનમાં આપણે ધારતા હતા એવા સારા લક્ષ્યાંકો પણ પ્રાપ્ત કરી શક્યા છે. હવે સ્થિતિ એવી થઈ છે કે ઉત્પાદન તો વધ્યું, પણ ઉત્પાદનની સાથે સાથે ખેડૂતોની આવક વધવી જોઈએ. આ વિષય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના ધ્યાન ઉપર આવવાને કારણે એમણે ખેડૂતોની આવકને બમણી કરવા માટેનું લક્ષ્યાંક પોતાની સરકારની સામે રાખ્યું, અને એના આધાર ઉપર એમણે નિર્ણયો કર્યા. આ જ કાયદાને લઈ અને સૌથી મોટો અપપ્રચાર થયો કે એમએસપી પછી સરકાર હવે ધીમે ધીમે બંધ કરવાની છે. આ કાયદાને કારણે એમએસપી ઉપર આટલું બધું જોર હવેથી કેમ આવ્યું? તો એમએસપી નો ઇતિહાસ પણ થોડોક જાણી લેવો આપ સૌના માટે જરૂરી છે. એમએસપી અગાઉ કોઈ દિવસ આટલું બધું ચર્ચામાં નહોતું રહેતું. એનું કારણ શું કે એમએસપી થતું હતું જ એવી રીતે કે એમાં બજાર ભાવ હોય એની કરતાં 1-2% ભાવ ફેર કરી અને એમએસપી ડિક્લેર થઈ જતું હતું. એટલે ન તો ખેડૂતોને એમાં કાંઈ ઇન્ટરેસ્ટ પડતો હતો, ન તો વેપારીઓને કોઈને ઇન્ટરેસ્ટ પડતો હતો, કે એની કોઈ અસર કંઈ આવતી નહોતી. ડૉક્ટર સ્વામિનાથન કમિશને ભલામણ કરી કે ખેડૂતોની લાગત ઉપર 50%નો નફો ચડાવી અને એમએસપી ઘોષિત કરવું જોઈએ એવું એમણે ભારત સરકારને ભલામણ કરી. આ ભલામણ ક્યારે કરી? ડૉક્ટર મનમોહન સિંહજી વડાપ્રધાન હતા ત્યારે કરી. એમની 10 વર્ષની આ રેજીમ વહી ગઈ ત્યાં સુધી આ ભલામણને સ્વીકારવામાં આવી નહીં. એમએસપીમાં ડૉક્ટર સ્વામિનાથનની ભલામણને નહીં સ્વીકારીને, એમએસપી નહીં ઘોષિત કરીને જેમણે એ વિષયને દબાવી રાખ્યો એ અત્યારે અમને એમએસપી અંગેના પ્રશ્નો પૂછે છે અને ખેડૂતોને સમજાવે છે કે એમએસપી આ લોકો રદ કરવાના છે. અમે આપી છે જ, અમે એ બચ્ચું જ અમારું છે. નરેન્દ્રભાઈ મોદીએ 50% ચડાવી અને એમએસપી આપવા માટેનો નિર્ણય કર્યો છે. એને કોઈ સંજોગોમાં કોઈ રદ કરી શકશે નહીં. આ એકદમ સમજવા જેવી વાત છે. બીજું એ લોકો શું અપપ્રચાર કરે છે કે તમે આ વિધેયકની અંદર જે બહાર વેચવા જાય છે ખેડૂત અને બહાર જે વેપારી લેવાના છે, તો એમાં એવું એક અંદર દાખલ કરી દો ને કે એમએસપીની નીચે સોદા ન કરી શકે. જો કેટલો સરસ લાગે, આમ પ્રશ્ન આમ ગળચટ્ટો લાગે કે લાગુ કરી દો. અરે ભઈલા, એમએસપી છે એ કોઈ કાયદા નીચે અપાતું પ્રક્રિયા નથી. એમએસપી એક ભારત સરકારનો નિર્ણય છે, અને એ નિર્ણય છે એનો અમલ કરવા માટે ભારત સરકાર રાજ્ય સરકારોની સાથે સંકલન કરી અને ખરીદી કરવાની પ્રક્રિયા કરે છે. ખાલી આપ સૌની જાણકારી માટે અત્યારે હું, મારી પાસે છે ફિગર, પણ તમને ખાલી જાણ માટે હું સર્ક્યુલેટ કરવાનું કહું છું. 9 થી 14 સુધીની ખરીદી અને 14 થી 20 સુધીની ખરીદી, આ અત્યારે આપણે તમે આમાં લો ન લો એટલા માટે નથી કહેતો, પણ એને ખાલી આપની જાણમાં લેશો ને તો આપને સમજણ પડી જશે કે એમએસપી ની શું અસર છે ખેડૂતોમાં અને ભારત સરકારનો એમાં શું રોલ છે. એવી એટલે જેની સાથે ઇરિલેવન્ટ એવા મુદ્દા હોય. એમએસપી અલગ વિષય છે, આ વિધેયકો છે એ અલગ વિષય છે, અને આ આપવા માટેની વાત છે. ખેડૂતોને એક વધારાનો અધિકાર આપવાનો છે. આમાં નથી કોઈનું કશું લઈ લેવાનું, કશું કોઈને દઈ દેવાનું. પણ મને યાદ આવે ઓલું બિલ આપણે લઈ આવ્યા હતા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, એમાંથી અહીંયા આવે નાગરિકોને નાગરિક અધિકાર આપવા માટેનું.
તો ત્યારે મને આ અપપ્રચાર અત્યારે એની યાર જોડવાનું આમ મન એટલા માટે થાય છે કે ત્યારે અમારી સામે શું અપપ્રચાર ઉપડ્યો ખબર કે દેશના મુસલમાનોની નાગરિકતા રદ કરવા માટેનું આ બિલ આવ્યું છે, એટલે સાવધાન. આખા દેશમાં ઉપાડો લીધો, લોકોને એવા ભડકાવ્યા કે આમાં તમારે હકીકતે એ બિલમાં કોઈની નાગરિકતા લઈ લેવાનું કોઈ પ્રોવિઝન જ નથી. લઈ લેવાનું નથી પ્રોવિઝન, આપવાનું પ્રોવિઝન છે કે કોને આપવી. તો આપવાનું પ્રોવિઝન હતું, એની સામે ઉપાડો લઈને લીધું કે નથી આપવાના. એવું આમાં કોઈનું કશું લઈ લેવાનું નથી. એમએસપી સાથે આને કોઈ સંબંધ નથી. ખેડૂતોની જમીનની સાથેની માલિકી હકને કોઈ છેડા કરવા માટેના કોઈ આ કાનૂનની અંદર વ્યવસ્થા નથી. અને છેલ્લે મારે એક ટિપ્પણી કરવી છે. આપ સૌ તો આના ખૂબ જાણકાર માણસો છો, પણ તમે આ વિધેયકની કોઈ કલમ અંગે કોઈ ફરિયાદ કરતું નથી કે ભાઈ આ પહેલું વિધેયક છે તો એની આ કલમથી ખેડૂતોને નુકસાન થશે કે આ કલમથી વેપારીઓને નુકસાન થશે, એવી કોઈ રજૂઆત કે કોઈ ફરિયાદ કોઈ કરતું નથી. પણ આ વિધેયક છે એ ડ્રેકોનિયન છે. આ વિધેયકો છે એનીથી ખેડૂતોનું આમ થઈ જશે. જે પ્રધાનમંત્રીએ ખેડૂતોની આવક અંગે બોલવાની હિંમત કરી, આવક વધારવા માટેના પગલાઓ લીધા, એમએસપી ઘોષિત કરી, એમએસપી અંગેની ખરીદી ઘોષિત કરી અને કેટલીય યોજનાઓને અંતે 6,000 રૂપિયા ભારત સરકારના ખેડૂતોના એકાઉન્ટમાં જમા થાય અને એ પણ વચ્ચે કોઈ માણસની જરૂર ન પડે એવી રીતે જમા થાય, ત્યાં સુધીની યાત્રા જે પ્રધાનમંત્રીના શાસનકાળમાં થતી હોય એ પ્રધાનમંત્રી ખેડૂતોને ઉપદ્રવ થાય એ પ્રકારના વિધેયકો પોતાની સરકાર પાસે શું કામ કરાવે, એવો સામાન્ય પ્રશ્ન લોકો સમજ્યા વગર ખેડૂતોની વચ્ચે લઈ જાય છે. મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ આને સમજણમાં ફેરવાવો એ પ્રકારના પ્રયાસો કરશો એવી વિનંતી. ધન્યવાદ. કૃષિ પ્રધાન ભારતમાં ખેતી પરંપરાગત રીતે વિકાસના પંથે છે. દેશ કૃષિ પ્રધાન દેશની ઓળખ મળી છે, તેની અર્થતંત્રનો મુખ્ય આધાર છે. પરંતુ વિશાળ દેશ પ્રદેશ અને અલગ અલગ આબોહવાના કારણે ભારતની ખેતી સંપૂર્ણપણે મોસમને આધારિત છે. ખેતીની આવક અને પ્રવૃત્તિમાં નિશ્ચિત માપદંડ રાખવો શક્ય નથી. આવક અને ઉત્પાદન નિશ્ચિત ન હોય તેવા ક્ષેત્રને ઉદ્યોગ દરજ્જો ન આપી શકાય. ભારતમાં ખેતી સંપૂર્ણપણે કુદરતી ઉપચાર ઉપર આધારિત છે. ભારતમાં ખેતી સંપૂર્ણપણે કુદરતી ઉપર આધારિત છે. અહીં ખેતીનો વિકાસ ખૂબ જ સારી રીતે થઈ રહ્યો છે, પરંતુ ઉદ્યોગોનો દરજ્જો આપવાની હાલ લાંબા સમય સુધી જરૂરિયાત દેખાતી નથી, કૃષિ મંત્રીએ જણાવ્યું હતું. આ થિયરીની દ્રષ્ટિએ તો બહુ સારી વાત છે, કાનૂની જોગવાઈ ઓકે બધું, પણ આપણે જોયું છે કે જ્યારે માર્કેટિંગ યાર્ડ વ્યવસ્થા ઊભી કરવામાં આવી ત્યારે આવી જ બધી વાત હતી કે ખેડૂતોને એક પ્લેટફોર્મ આપવું. બરાબર છે. હવે આપણે જોઈએ કે આજ માર્કેટિંગ યાર્ડમાં કેટલા બધા પ્રશ્નો એ સોલ્વ નથી થયા. તો આ જે જ્યારે પ્રેક્ટિકલમાં આવશે ત્યારે તમે એને કઈ રીતે હશે કે તમે જે કહો છો એવું જ ચિત્ર બનશે. એક વસ્તુ સમજી લો કે કોઈ પ્રશ્નો છે તો એના કાલ્પનિક ભયને કારણે કોઈ નવી દિશામાં ન જવું. અનુભવના કારણે તો જોઈએ નહીં, અનુભવને કારણે જ આ નિર્ણય થયો ને. આપણો અનુભવ જ એવો આવ્યો કે વર્તમાન વ્યવસ્થાની અંદર અત્યારની જે વ્યવસ્થાઓ છે એમાં માર્કેટિંગ ક્ષેત્રે નવા નિર્ણયો અને નવા કાનૂનની જરૂરિયાત છે, એટલા માટે આ નિર્ણય કર્યો. તમે બહુ સારું ઉદાહરણ આપ્યું કે ખેડૂતો મુક્ત જ છે. એ ખેડૂતોને પણ જાણ છે, અમને પણ જાણ છે. પણ જ્યારે એ માલ વેપારી લે છે ને પછી માર્કેટિંગ યાર્ડવાળા એની પાસે શેષ લેવા માટે જાય છે. ખેડૂતોની વાત નથી, વેપારીની વાત છે. વેપારીની પાસે જાય છે. ખેડૂતોના નામે તો એકેય ટેક્સ નથી, પણ વેપારીની પાસે જાય છે. એને કારણે એમને પ્રશ્નો ઊભા થાય છે. એ એક તો એનું નિવારણ જરૂરી હતું. નંબર 2, જે માર્કેટ યાર્ડોએ પોતાનું ગાજુ કાઢ્યું છે કે પોતે એક સેન્ટર તરીકે ડેવલપ થયા છે, એને તો આમાં કોઈ નુકસાન જ નથી. એટલા માટે તમે તો એક ઊંઝાનું ઉદાહરણ આપ્યું, એવું જ આપણું કડીનું ઉદાહરણ છે. કડીની અંદર કોટન માટે લગભગ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, બીજા જિલ્લાઓ
અને ત્યાં જાય છે ને કડી ગામ નાનું પણ કડીની અંદર તમામ રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓ છે. હું એક વખત કડી ગયો તો કોઈ કારણસર, એમાંથી મારા જાણમાં આવ્યું એણે ત્યાં ડેવલપ કર્યું. એટલે એ માળખાને તો આમાં અમે ના જ નથી પાડતા ને. આ કાનૂનથી એને કોઈ પણ પ્રકારની અમે રૂકાવટ લાવવાનો આમાં કોઈ પ્રયાસ નથી. કાલે રાજસ્થાન વાળા ઊંઝા ન આવે એવું આમાં કોઈ પ્રાવધાન નથી. એને આવવાની છૂટ જ છે. એવી બધી જગ્યાએ એવી વ્યવસ્થાઓ નથી. અને અને હવે થયું છે સાચો અર્થ તો શું છે મિત્રો? આ કોમોડિટી વાળો જે આપણો સુધારો કર્યો એનું કારણ શું છે? કારણ એટલું જ છે મિત્રો કે જ્યારે આ કાયદાઓની જરૂર પડી હતી તે દિવસે આપણે ત્યાં જે પ્રોડક્શન થતું હતું ને એ પ્રોડક્શન આપણી ઘટમાં હતા. આપણે ડેફિશિયન્સીમાં હતા. ખાદ્યાન્નની બાબતમાં, ફળ સબ્જીની બાબતમાં એ ડેફિશિયન્સીમાં હતા. એટલે એનું નિયંત્રણ કરવું જરૂરી હતું. અત્યારે સ્થિતિ ઉલટી થઈ ગઈ છે. એ આખો કાલખંડ આખો બદલાઈ ગયો. અત્યારે સ્થિતિ એવી છે કે આપણા તમામ ભંડારો ભરેલા પડ્યા છે અને એની ઉપરાંત આપણા સમાચારોમાં આપણે આવે છે કે આટલું બહાર પલ્લી ગયું. આ સ્થિતિનું નિવારણ કરવું એ હવે અત્યંત જરૂરી છે. એટલે એની અંદર પ્રાઇવેટ પ્લેસમેન્ટ આવે એ અત્યારના સમયની જરૂરિયાત છે. એટલા માટે એક સેકન્ડ પૂરું કરી જો ખેડૂતોને એક તો જાણકારી આપવા માટેની વ્યવસ્થાઓ આપણે ગોઠવીએ છીએ કે એને કેવી રીતે એના ભાવતાલની જાણકારી મળી શકે. એની ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મો પણ આપણે ગોઠવા છે. એના મારફતે એને જાણ મળે. યાર્ડની અંદર તો પેલા બોર્ડ લગાડીને પણ જાણ કરવા માટે એને ઓનલાઈન ભાવતાલ જાણી શકાય એવી બધી વ્યવસ્થાઓ અત્યારે અવેલેબલ છે. 100 રૂપિયાનો માલ 500 રૂપિયામાં વેચવાનું કરે તો એને અસાધારણ ઘટના કહી શકાય. અને એ કોમોડિટી એક્ટ નીચે અત્યારે આપણે તમારું કેવું છે કે એની અમે આપણે પગલાં લઈ શકીએ. અત્યારે આપણે એમાં પગલાં લઈ શકીએ છીએ અત્યારના કાયદા પ્રમાણે. નવો જે આપણો કાયદો સુધાર્યો છે ને એની અંદર જ આ અભિપ્રેત છે કે અસાધારણ સંજોગો ઊભા થશે તો સરકાર પગલાં લઈ શકશે. એવું એ સુધારાની અંદર જ આપણે લીટી એક અંદર નીચે લખી જ રાખી છે. એટલે 100 થી 500 વાળો આવ્યો એટલે ચાલું. મારી વાત સાંભળો. પંજાબ અને આપ ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે અમારા સાથી મંત્રીએ રાજીનામું આપ્યું. સ્થાનિક રાજનીતિની કેટલાક કમ્પલ્શન હોય છે અને સ્થાનિક રાજનીતિને કારણે ઘણી વખત પ્રશ્નો અલગ અલગ ઊભા થઈ જતા હોય છે. એવો અમને મહારાષ્ટ્રમાં પણ અનુભવ થયો અને હાલ અત્યારે આ મુદ્દાની અંદર પણ અમારે આનો અનુભવ કરવાનો આવ્યો. સાવ સાચી વાત જો તમારે મારે આપને સાથે શેર કરવી હોય તો સૌથી વધારે ટેક્સ પંજાબમાં છે. 8%. 8%. તમે કલ્પના કરો કેવડી મોટી રકમ છે. 8% કોઈ બિઝનેસની અંદર અત્યારે તમે કોઈ બિઝનેસમેનને પૂછો તો નફાના ધોરણો નથી ત્યાં આ સ્પર્ધાત્મક સમયની અંદર. એટલે સૌથી વધારે ત્યાં એ 8% માટેનો આ ઝઘડો છે અને એમાં બધા ભેગા છે. અને એ રાજનીતિમાં મારે મારો પક્ષ ચલાવવા માટે મારે મારું સ્ટેન્ડ લેવું પડ્યું છે. અમે એને સમજાવવાની કોશિશ કરીએ છીએ અને આપને જાણ માટે કહું કે ખેડૂતોને જ્યારે આ વસ્તુની બિલકુલ સ્પષ્ટતા થઈ જશે ત્યારે આ પરિસ્થિતિ ઉલટી પણ થઈ શકે છે. હાજી, ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપવાનો સમય તો પાકી ગયો છે કે નથી પાકી ગયો એ બે વાતને જોડવા જેવી એટલા માટે મને લાગતી કે ખેતી એ ખેતી છે અને ઉદ્યોગ એ ઉદ્યોગ છે. ઉદ્યોગની અંદર નિશ્ચિત વ્યવસ્થાનું આખું એક ટેકનિકલ હોય. મારે આ પાઇપ બનાવવાના છે એટલે આ રો મટીરિયલ છે, આ મજૂરી છે, આ એનું માર્કેટ છે, આ એના રિસ્ક છે. અમારે આમાં રિસ્કના જે ક્ષેત્ર છે ને એ નક્કી નથી હોતું. 135% વરસાદ થયો. અત્યારે મને મોહનભાઈ કહેતા હતા કે માંડવી 25 કિલોની જ ભરતી થાય. ગઈ વખતે આપણે 30 કિલોની જ થતી હતી. વરસાદ ધાર્યા કરતાં વધારે થયો તો આવું થાય. હવે ન હોય નથી તીડ આવે. અત્યારે કોઈ શક્ય એ રજૂઆત આવે પછી જોઈશું. મને આજે જ મોહનભાઈએ વાત કરી છે એટલે હું એ વિષયને લઈ અને અમારા રાજ્ય સરકાર સાથે વિષય ધ્યાનમાં મૂકું. અમને ભરોસો છે જ ફ્રી માર્કેટ ઉપર. આવા નિયંત્રણો મૂકવાની જરૂરિયાત ઊભી થતી હોય છે જ્યારે ઉપભોક્તાઓનો વિષય આવે ત્યારે.
એના માર્કેટની અંદર 100% કરતાં જ્યારે ભાવ વધી જાય તો એની ઉપર નિયંત્રણ સરકારે મૂકવું જ પડે. એ કારણસર એ મૂકવામાં આવ્યું છે. એના ભાવતાલને અને એના ભાવ ઘટાડવા માટે કે મુક્ત વ્યાપારની સામે અડચણ કરવા માટે નહીં, પણ ભારતના 135 કરોડ નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહે એના માટેની જવાબદારી એ સરકારની જ છે. એ વિષય જો વિગતો મળે તો એમાં અમે સરકારનું ધ્યાન જરૂર દોરીશું. રાજ્ય સરકાર પાસેથી લેવાના બાકી છે. મારી પાસે એવી કોઈ રજૂઆત નથી. એટલે એ ભાઈ બોલે છે પ્રશ્ન જ નથી બરાબર ક્લિયર. પાક વીમાના કોઈ જેના સ્પેસિફિકેશન કોઈ વિસ્તારના કે આ તારીખના કે આ ખેડૂતોના આ પાકના તો જરૂર એમાં અમે ઇનિશિયેટિવ લઈ અને એની તપાસ કરી સોલ્વ કરવા માટે પ્રયાસ કરીએ. ખેડૂતોની એવી બીક છે કે કંપનીઓ કરાર કરશે, બરાબર, પછી ઓરડા પૈસા આપશે નહીં આપે અને પછી કંપની ચાલી જશે, એના જવાબ નહીં આપે તો ત્યાં સુધી ખેડૂત કંઈમાં વાવી નહીં શકે અને એના પૈસા રોકાઈ જશે, એની કોઈ આવક બંધ થઈ જશે, એની બીક છે. એની કઈ મેં એટલા માટે જ એ મુદ્દા ઉપર થોડુંક વિગતવાર અને પહેલાં જ એ મુદ્દાની આમ તો સ્પષ્ટતા કરી. તમે જો કહો છો ને કે વાવી નહીં શકે વગેરે, એ મુદ્દો કરારનો ભાગ જ નથી. જમીન છે એ કરારનો ભાગ નથી. જમીન અંગેનો કોઈ કરાર કરવાનો જ નથી. એટલે જમીન અંગે ખેડૂતો નચિંત રહે પોતાની માલિકી અંગે. રહી વાત ખેડૂતો અને ઇન્વેસ્ટર વચ્ચે ડિસ્પ્યુટ થાય તો ડિસ્પ્યુટ બે પ્રકારે થાય. એક ડિસ્પ્યુટ થાય કોઈ સંજોગોમાં ખેડૂત કરારનો ભંગ કરે તો પણ ડિસ્પ્યુટ થાય. તો એ વખતે કંપની ખેડૂત પાસેથી શું વસૂલ કરી શકશે એનું અમે એમાં પ્રાવધાન કર્યું છે. તો કંપની ખેડૂત પાસેથી માત્ર એટલી જ રકમની વસૂલાત કરી શકશે જેટલું એણે એડવાન્સ ખેડૂતને આપ્યું હોય અથવા ખાતર દવા કે બિયારણ માટે કંઈ વસ્તુઓ આપી હોય તો એની જે કિંમત હોય એકચ્યુઅલ એટલી જ વસૂલાત કરવા માટે કંપની હકદાર છે. ઇન કેસ ખેડૂત કરારમાંથી ફરી જાય તો કંપની ફરી જાય તો ખેડૂતે એની સાથે કરેલા કરાર મુજબ એને જેટલો નફો મળવા પાત્ર હતો એટલો સંપૂર્ણ નફો લેવા માટે ખેડૂત હકદાર છે. ઉપરાંત એની અંદર એનો 150% દંડ કરવાની જોગવાઈ છે કંપનીને. જો એ ડિફોલ્ટર જાહેર થાય અથવા તો નક્કી થાય તો 150%નો દંડ પણ એની પાસેથી વસૂલ કરવામાં આવે અને એ રકમ પણ ખેડૂતને આપવામાં આવે. જો આ ત્રણેય કાયદા પાછળનો મુખ્ય ઉદ્દેશ જ આપણો આ છે કે બેઝિક આપણા કેટલાક ગેપ્સ જેને કહેવાય કે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગેપ જેને કહેવાય, આપણી પાસે ગોડાઉનોની ગ્રામ્ય સ્તરે જરૂરિયાત મુજબના ના હોય, કોલ્ડ સ્ટોરેજો જરૂરિયાત પ્રમાણના ના હોય, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ જરૂરિયાત પ્રમાણે ના હોય. મારે દેશના ખેડૂતો વતી પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન એટલા માટે આપવા છે કે એમણે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગેપ પૂરવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જોગવાઈ કરી છે. અને મારે એ પણ જણાવવું જોઈએ કે એની બધી જ વિધિ 1 મહિનાની અંદર નાબાર્ડે પૂરી કરી દીધી. ગુજરાતના નાબાર્ડ યુનિટે એને ગુજરાત માટે લોન્ચ કરી દીધી અને રાજકોટ જિલ્લાના તમારા સાણથલીના મંડળીના પ્રમુખ આવ્યા હતા અને એને સૈદ્ધાંતિક મંજૂરી કરેલો પત્ર પણ અમે આપી દીધો. એ વખતે રાજકોટ જિલ્લાનો જ એક આપણો સહકારી મંડળીનો પ્રમુખ શ્રી અરવિંદભાઈ, નામે મને યાદ આવી ગયું, એ આવ્યા હતા. એમને આપણે એને કંઈક ગોડાઉન કે એવું વગેરે બનાવવા માટે લીધું હતું, એને મંજૂરી પણ અમે આપી દીધી. આ પહેલી વખત આઝાદી પછી પહેલી વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારત સરકારનું ફંડ આવી રહ્યું છે. એની સાથે સાથે આ મુક્ત વ્યાપારની જો દિશા ખુલે તો બધાનો સરવાળો ભેગો થઈ અને આ ગેપ્સને પૂરા કરવા માટેના આપણા પ્રયાસો ભારત સરકારના છે. આ વખતની વરસાદની જે સ્થિતિ થઈ એ તો થોડીક અસાધારણ જ હતી, પણ સાધારણ વરસાદ હોય તો પણ ઘેડ પંથકની અંદર તો પાણીની સમસ્યાઓ ઊભી થાય છે. મને એવું લાગે છે કે એની ચર્ચાઓ જ્યારે ચાલતી હતી અને એ દરમિયાન રાજ્ય સરકારના અધિકારીઓએ પણ ત્યાં મુલાકાત લીધી હતી, અમારા મંત્રીશ્રીઓ પણ ત્યાં ગયા હતા. એ વખતે ખેડૂત આગેવાનો, અમારા મંત્રીશ્રીઓ ને એનું જે ચર્ચાનું સ્તર હતું એમાં એવું જાણવા મળતું હતું કે કોઈ યોજના માટે એ લોકો પરસ્યુ કરી રહ્યા છે. હું જરૂરથી રાજ્ય સરકારની સાથે આ વિષયને ગંભીરતાથી લેવાય એ માટેના પ્રયાસો અમે કરીશું. ખાસ તો જ્યારે બિલ પસાર થયું એના પહેલા રિસર્ચ અને એનાલિસિસ કેટલું કરવામાં આવ્યું
રિસર્ચ અને એનાલિસિસ? જુઓ, રિસર્ચ અને એનાલિસિસ બિલ માટે બધા જ વિભાગની પોતાની એક ક્ષમતા હોય છે. આ બિલ રિસર્ચ અને એનાલિસિસના સિદ્ધાંત ઉપર આવેલું બિલ નથી. આ બિલ ભારત સરકારના, રાજ્ય સરકારોના વર્ષોના વહીવટી અનુભવ, વર્ષોની ખેડૂતોની કેટલીક માંગો, વર્ષોના આપણા પ્રયાસો, મેં આની સ્પષ્ટતા તમને બીજા કોઈ પ્રશ્નના સંદર્ભમાં એવી કરી હતી કે હું એમ જ કહું છું કે આ બિલ નહોતા તો પણ આપણી ખેડૂતોની સમસ્યાઓ તો માર્કેટિંગની હતી જ. તો એકનો એક ડૉક્ટર, એકની એક દવા, અને તાવ ઉતરતો જ નથી તો નવો ડૉક્ટર ને નવી દવા ટ્રાય કરવામાં શું વાંધો છે? ધન્યવાદ.